હાલો મિત્રો, કેમ છો બધા? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાનું છે વેજીટેરિયન બિરયાની. તો વેજીટેરિયન બિરયાની માટે મિત્રો આટલા સામગ્રીની આપણે જરૂર પડશે. ગરમ મસાલો છે, સોયાબીન છે, ડુંગળી છે, બટેટા છે, ગુવાર છે અને લીલા ધાણા છે. તો એ બધું લઈ અને આપણે એક તપેલી મૂકવાની છે ગેસ ઉપર તપેલી રાખીને તમારે જેટલું ક્વોન્ટિટી પ્રમાણે તમે તેલ નાખી શકો છો. અમે પ્યોર ઘાણીનું તેલ વાપરીએ છીએ, એટલે મગફળીનું મિત્રો. અને તેલ આવી રીતના થોડું ગરમ થઈ જાય એટલે આપણે એમાં એડ કરી દઈશું ગરમ મસાલાને. પહેલાં ત્રાટકી લેવાનો છે. ગરમ મસાલો થઈ જાય એટલે એમાં નાખવાની છે ડુંગળી નાખી મિત્રો અને થોડીક વાર માટે તેને હલાવવાનું છે. અને ડુંગળી પકવવાની છે જો આવી રીતના તમારે કલર આવી જાય ત્યાં સુધી. ત્યાર પછી કલર આવી ગયા પછી આદુ લસણની પેસ્ટ અને ત્યાર પછી એમાં બટેટા આપણે એડ કરી દેવાના છે. બટેટા મિત્રો એડ કરી દેવાના છે અને થોડીક વાર હલાવી અને આવી રીતના તૈયાર કરી લેવાનું છે. ત્યાર પછી હળદર નાખવાની છે. એ પણ તમારા ક્વોન્ટિટી પ્રમાણે તમે હળદર નાખી શકો છો અને સ્વાદ અનુસાર તમે નમક એડ કરી શકો છો. મિત્રો નમક એડ થઈ જાય ને એટલે પછી આપણે લાલ મરચું એડ કરવાનું છે. તો લાલ મરચું પર તમારા સ્વાદ પ્રમાણે તમે કેટલું તીખું ખાઈ શકો છો એ પ્રમાણે તમે નાખજો. એ બધું નાખીને બરાબર રીતે આવી રીતના આપણે તે હલાવી લેવાનું છે મિત્રો. જો તો આવી રીતના સરસ મજાની આપણે એક ગ્રેવી તૈયાર થઈ જશે ને પછી એમાં નાખવાનું છે પાણી નાખીને થોડીક વાર ઉકળીએ એટલે આપણે સોયાબીન એડ કરી દેવાના છે જે આપણે પલાળીને રાખ્યા હતા. તો સોયાબીન એડ થઈ જાય મિત્રો એટલે પછી આપણે એમાં ઉકળાટો લેવાય અને ચોખા એડ કરી દઈશું. ચોખા એડ થઈ જાય ને મિત્રો એટલે સરસ રીતે આવી રીતના તમને લાગશે. એટલે સરસ રીતે પહેલાં હલાવી લેવાનું છે. ચોખા છે મિક્સ કરી લેવાના છે એટલે નીચે દાજે નહીં. અને મિત્રો આવી રીતના થોડીક વાર માટે આપણે ઢાંકી દેવાની છે ને થોડીક વાર પછી રહેશું ને જોશું ને એટલે આવી રીતના તૈયાર થઈ જશે આપણી બિરયાની. માથે લીલા ધાણા છાંટી દેવાના છે ને પછી તમે સર્વ કરી શકો છો. તો કેવો લાગ્યો આપણો વિડીયો? લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો આવજો.